તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વર્સેસ કે એસઆરએચ એટલે કે સનરાઈઝ હૈદરાબાદની કે આજે મેચ રમાવાની છે. ઠીક છે. તો દોસ્તો, એ મેચને છે ને કે આપણે આ વિડીયોમાં કે લાઈવ જોતા શીખવાના છે. ઠીક છે. તો દોસ્તો, તમારે પણ કે એ મેચને છે ને કે તમે તમારા મોબાઈલથી ને તે જોઈ શકો છો. ઠીક છે. અને એ પણ તમારે જોવી છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો. તો આવડોમાં હું તમને છે ને કે બધી પ્રોસેસ શીખવાડું છું કે ડિટેલમાં તમારે પણ કે આરસીબી વર્સેસ જે એસઆરએચની મેચ રમાવાની છે એને તમે જોઈ શકો છો. ઠીક છે. તો કઈ રીતે જોવાની છે, ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, બધી પ્રોસેસ જાણવા માટે કે આવડોને છેલ્લે સુધી જોઈજો. ઠીક છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તેમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહે છે. ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે એસઆરએચની જે મેચ રમાવાની છે ને તમે તમારા મોબાઈલથી એ પણ ફ્રીમાં જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે. એ બધું જાણવા માટે કઈ રીતે તો તમારે આ વિડીયોને સહેલાઈથી જોવો પડશે. ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો. ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરવી. દોસ્તો, હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે મોબાઈલથી તો હું તમને શીખવાડું કે તમારે પણ કે આરસીબી વર્સેસ જે એસઆરએચની મેચને લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે. તો કઈ રીતે જોવાની છે? તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને કે આ એપ્લિકેશનને છે ને કે ઇન્સ્ટોલ કરી લેવાની રહે છે. ઠીક છે. કે આ જીઓ સિનેમા કરીને. ઠીક છે. તો આ જીઓ સિનેમા તમે ઓપન કરશો એટલે તમારી સામે જોઈશો તો આખી મેચથી છે ને તમે કઈ રીતે જોવાની છે ને એ હું તમને શીખવાડીશ. ઠીક છે. તો તમે જોશો તો તમે જેવું ઓપન કરો છો ને કે જીઓ સિનેમાને તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય. ઠીક છે. સિમ્પલી તો તમે ઉપર જુઓ તો તમને આટલા ઓપ્શન દેખાતા હશે, જે મેચ રમાઈ ચૂકી છે, જે બધું છે ને કે ટાટા આઈપીએલ કરીને જે પીબીકેએસની જે પણ મેચ રમાવાની છે અથવા તો જે રમાઈ ચૂકે છે એ બધું તમને ઉપર જોવા મળશે. ઠીક છે. પરંતુ તમે નીચે જોશો તો તમને એક ઓપ્શન દેખાતો હશે કે ટાટા આઈપીએલ કરીને તમે જોઈ શકો છો આવડવા. ઠીક છે. તો તમારે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે આપણે જેવું એની ઉપર ક્લિક કરીએ છીએ એટલે તમારા સામે છે ને કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે. ઠીક છે. તો તમારે છે ને સિમ્પલી કે નીચે સ્ક્રોલ કરવાનું છે. ઠીક છે. જેવું તમે નીચે સ્ક્રોલ કરો છો તમારા સામે કંઈક આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે ને આખું એક ઓપ્શન આવે છે કે ટાટા આઈપીએલ 2024 પિક્ચર્સ બાય એસબીઆઈ કરીને. ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને કે તમે જોઈ શકો છો કે જે પણ મેચ કે રમાઈ ચૂકી છે અથવા તો જે રમાવાની બાકી છે બધું તમે અહીંથી જોઈ શકો છો. ઠીક છે. તો તમે જોશો તો જે મેચ કાલે રમાણી તમે જોશો કે એલએસજી વચ્ચે ડીસી પણ તમે જોવા મળશે કે જે મેચ રમાઈ ચૂકી છે એમાં કોણે કેટલા રન બનાવ્યા, કોણ કેટલા રન હાર્યું છે બધું તમને જોવા મળશે. ઠીક છે. પછી તમે બાજુમાં જોવો તો તમને દેખાતી હશે કે પીબીકેએસ વર્સેસ આરઆર. ઠીક છે. પછી જુઓ તો બાજુમાં તમે જોશો તો કેકેઆર વર્સેસ એલએસજી. ઠીક છે. અને પછી જુઓ એના પછી તો એમઆઈ વર્સેસ સીએસકે. તો આ બધી મેચ છે ને તમને લખેલું દેખાતું હશે કે અપકમિંગ કરીને. ઠીક છે. તો આ મેચ છે ને હજી રમાવાની બાકી છે. ઠીક છે. પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો તો જેવું તમે બાજુમાં સ્ક્રોલ કરો છો તમે જોઈ શકતા હશો કે મેચ છે 30 નંબર અને 15 એપ્રિલ તમે જોઈ શકતા હશો. અને આરઆર વર્સેસ કે એસઆરએચની મેચ આવી ગઈ અને આ તમને લખેલું દેખાતું હશે કે અપકમિંગ કરીને. ઠીક છે. તો આ મેચ છે ને હજી રમાવાની બાકી છે. તમે જોઈ શકતા હશો કે આરસીબી અને એસઆરએચ કરીને. ઠીક છે. હવે આને મેચને કે લાઈવ કરી રીતે જોઈને એ હું તમને શીખવાડું. તો તમારી સિમ્પલી જે આ દેખાય છે ને તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું. ઠીક છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો અત્યારે છે ને કે આ મેચ તમને લાઈવ જોવા નહીં મળે. ઠીક છે. કારણ કે અત્યારે તમે જુઓ તો આજે જે હું વિડીયો શૂટ કરું છું એની તારીખ છે કે 13 એપ્રિલ. ઠીક છે. અને આ જે મેચ રમાવે છે એની તારીખ છે કે 15 એપ્રિલ. ઠીક છે. તો અત્યારે તમે ખાલી જોશો ને તો તમે જેવું એની ઉપર ક્લિક કરો તો તમારા સામે છે ને કે આરસીબી વર્સેસ એસઆરએચના છે ને કે સ્કોર કાર્ડ ખાલી જોવા મળશે. એટલે કે બેટર કોણ કોણ છે આમાં, પછી બોલર કોણ કોણ છે, પછી જો તો ઓલરાઉન્ડર કોણ કોણ છે એ તમને છે ને કે નામ સહિત તમને ખાલી જોવા મળશે. ઠીક છે. તમે જોઈ શકો છો કે બેટિંગ કોણ કોણ કરવાના છે, ઓલરાઉન્ડર કોણ કોણ છે એ બધું ખાલી. પણ જેવું તમે જેમ તમારે આને જે લાઈવ જોવો એના માટે છે ને તમારે સિમ્પલી કે 15 એપ્રિલ 2024 ને 7:30 વાગે જેવું તમે આને ઓપન કરશો તો તમારા સામે છે ને કે આરસીબી વર્સેસ જે એસઆરએચની છે ને કે મેચ કે લાઈવ થઈ જાય છે. ઠીક છે. કે સિમ્પલી તમને લાઈવ એને જોઈ શકો છો. અને જેવું તમે એને ત્યાંથી તમારે નો ક્લિક કરવો તો તમે અહીંથી પણ તમે જોઈ શકો છો કે ત્યારે તમને આ રીતનું આખું ઇન્ટરફેસ દેખાય છે ને ત્યારે તમને છે ને કે 15 એપ્રિલે કે અહીંયા છે ને કે આરસીબી વર્સેસ જે એસઆરએચની મેચ છે એ તમને જોવા મળશે. અને તમે છે ને અહીંયા પછી તમને વોચ નામનું જે બટન દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરીને કે આરસીબી વર્સેસ કે એસઆરએચની મેચને કે તમે લાઈવ છે ને કે જોઈ શકો છો. ઠીક છે. આખી મેચને તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો. તો દોસ્તો, આ રીતે કે ને તમારે પણ કે આરસીબી વર્સેસ જે એસઆરએચની મેચને છે ને કે લાઈવ જોવી હોય તો તમે જોઈ શકો છો.
તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે એસઆરએસ વર્સેસ જે આરસીબી ની મેચ જોવી હોય તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, તમને બધી પ્રોસેસ છે ને કે આગળ શીખવાડે. ઠીક છે, અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે એસઆરએસ વર્સેસ જે આરસીબી ની મેચ રમવાની છે ને તમારે જોવી તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તેમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહે છે. ઠીક છે, તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.